अपने तो बदनाम हुए तो क्या हुआ, नाम तो हुआ। હું તો કદાચ એટમ બોમ્બ છોડું છું, બાપજી તો હાઇડ્રોજન બોમ્બ છે, પછી એનું રિવર્સલ નથી। આજે વાત કરવી છે એવા લોકોની જેમના મુખમાં રામ અને બગલમાં છુરી। ધર્મના ઓઢાણ ઓઢીને બેઠેલા કેટલાક પાખંડીઓ હવે સાવધાન થઈ જજો, કારણ કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કહેવાતા અમુક સાધુઓનો અસલી ચહેરો હવે જનતા સામે ઉઘાડો પડી ગયો છે। દિવસે ભગવા વસ્ત્રો પહેરીને જ્ઞાનની વાતો પીરસતા આ સાધુઓ રાત્રે પેન્ટ અને ટી શર્ટ પહેરીને ક્યાં રખડે છે? શું છે આખો મામલો અને કેમ દર 4 દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જ વિવાદમાં આવે છે? ચાલો જાણીએ આ વિડીયોમાં વિગતવાર। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। સવાલ એ થાય છે કે જેમના હાથમાં માળા હોવી જોઈએ એમના હાથમાં રાત્રે 1:30 વાગે પાનના ગલ્લા પર શું છે? પહેલા રામસ્વામી અને હવે એમના જ પરમ મિત્ર મુનિસ્વામી। ગાંધીનગરના પાનના ગલ્લા પર મોડી રાત્રે લટાર મારતા આ સાધુઓનો વિડીયો વાયરલ થયો છે અને ભાંડો ફૂટી ગયો છે। અહીં મારે એક વાત સ્પષ્ટ કરવી છે કે અમને સંપ્રદાય સામે કોઈ જ વાંધો નથી। સંપ્રદાય ઘણો મોટો છે અને હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ આ જે લોકો ધર્મના નામે ભગવા ધારણ કરીને નિર્દોષ ભક્તોને ગેરમાર્ગે દોરે છે, અમારો વિરોધ માત્ર એવા પાખંડીઓ સામે છે। જો તમારે હોટલોમાં રંગરેલિયા મનાવવા હોય અને સંસારના સુખો ભોગવવા હોય તો ભગવા પહેરીને ભક્તોની શ્રદ્ધા સાથે શું કામ રમો છો? જ્યારે પણ આવા વિડીયો બહાર આવે ત્યારે સંસ્થા એમ કહીને પલ્લું છાટકી લે છે કે આ તો સ્વેચ્છાએ સંસારમાં ગયા છે। હમણાં એવો એક અખ્તર ડાયો ઊભો થયો છે પાછો, ઓલા કૃતજ્ઞ હોય ને, સ્વામિનારાયણના નામે તમે મોટા થાઓ, તમારી કાંક ઓળખાણ થાય, તમારા ગુરુજનોએ તમારી પાસે લાખો રૂપિયા ખર્ચા કરીને ભણાવ્યા હોય, તમને કાંક કાબિલ બનાવ્યા હોય અને તમે પેલા ગુરુનો પગ કાઢ નાખો, પછી સ્વામિનારાયણમાંથી દુનિયાભરનું કમાઈ લીધા પછી અડધું સ્વામિનારાયણનું રાખો, અડધું બીજાનું રાખો। એટલે ભાઈ બધું જ કાઢી નાખવું છે તો આખો સ્વામિનારાયણ કાઢી નાખો ને, તો તમારી કેટલી કિંમત છે ચોકમાં ખબર પડી જાય। હવે આ તો કેવું પાછું સ્વામિનારાયણમાં રહીને સ્વામિનારાયણનો તિલક ચાંદલો બદલવાનો, એની કંઠી બદલવાની, એની આરતી બદલવાની, એનું અષ્ટક બદલવાનું, એનું અષ્ટમ પષ્ટમ બદલવાનું અને કહેવાનું સ્વામિનારાયણ। ઘોર પાખંડ છે। શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી ઉત્સવ ચાલે એમાં શિક્ષાપત્રીની આજ્ઞાથી વિપરીત વર્તવાનું અને શિક્ષાપત્રીની જ કથા કરવાની, આને કહેવાય અસલ કળિયુગ। અરે ભાઈ, આ સ્વેચ્છાએ ગયા કે પોતાના કાળા કરતૂતો અને પાપ છુપાવવા માટે ભાગ્યા છો? એનો જવાબ કોણ આપશે? શું ભગવા વસ્ત્રો એ તમારા પાપ છુપાવવાનું લાયસન્સ છે? હદ તો ત્યારે થાય છે કે જ્યારે ધર્મની ગાદી પર બેઠેલા આચાર્ય કૌશલેન્દ્ર પાંડે જ રાજનેતાઓ સામે સાહેબ સાહેબ કહીને નતમસ્તક થાય છે। સવાલ એ છે કે ધર્મ સત્તા મોટી કે રાજ સત્તા? નેતાઓની આટલી જી હુજુરી શેના માટે? શું પોતાના અને પોતાના પરિવારના કાન છુપાવવા માટે આ બધું થઈ રહ્યું છે? આમ તો જો બાપજી સ્વભાવ પાછો એવો છે, બોમ્બ ફાટે ને પછી તમે કંટ્રોલ ના કરી શકો। એ જેને અનુભવ થયો હશે એને ખબર હશે। હું તો કદાચ એટમ બોમ્બ છોડું છું, બાપજી તો હાઇડ્રોજન બોમ્બ છે, પછી એનું રિવર્સલ નથી। આ તો જેને ના ખબર હોય એને ખ્યાલ આવવો જોઈએ। અરે સાહેબ, તમે ધર્મગુરુ છો કે કોઈ આતંકી સંગઠનના આકા? આવી હિંસક અને અશોભનીય ભાષા એક ગાદીપતિને શોભે ખરી? જેમના પોતાના ઘરમાં જ વિખવાદ છે, વહુઓ સાથે કોર્ટ કેસ ચાલે છે, એ સમાજને શું સુધારશે? હવે મુખ્ય સવાલ એ છે કે દર 4 દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જ કેમ વિવાદમાં આવે છે? ये तो अपने तो बदनाम हुए तो क्या हुआ, नाम तो हुआ। ના ના, આ તો બધા આપણે આનંદમાં રહેવું જિંદગીમાં, જો આ તો મજા આવે। ક્યારેક મહિલાઓની છેડતી માટે તો ક્યારેક જમીન કૌભાંડોના નામ આવે છે, ક્યારેક ગેરકાયદે વ્યવહારો થાય તો ક્યારેક લાઠીઓ ઉઠાવે છે। હર વખતે તમારી સામે જ આંગળીઓ કેમ ચીંધાય છે? શું આટલા મોટા સંપ્રદાયમાં સાધુઓ પર કોઈ અંકુશ નથી કે પછી સત્તા અને સંપત્તિના જોરે બધું દબાવી દેવામાં આવે છે?
નિર્દોષ હરિભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે ખિલવાડ કરનારા આ પાખંડીઓ હવે કુદરતના ન્યાયની રાહ જુઓ છો. ભગવાન નરનારાયણ તો તમને ચોક્કસ ન્યાય આપશે, પણ ત્યાં સુધી આપણે એટલે કે જનતાએ જાગૃત થવાની જરૂર છે. શું આવા પાખંડીઓને ધર્મના નામે છૂટો દોર આપવો જરૂરી છે? શું આ લોકો સંપ્રદાયની ગરિમાને કલંક નથી લગાડી રહ્યા? તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.